ના એ લોકો હવે એમ કીધું કે એમ આવે કે છે તો ને એમ બીજો થોડો લખાય એમ અમે થોડો તારી બીજી દાખલો લખે કેવું કે હાય ફ્રેન્ડ, આજે અમારા ખેતરમાં છે ને કપાસ થયો છે. તમે જોઈ શકો છો કેટલો બધો છે. છેક ત્યાંથી લઈને આ ખૂણા સુધી છે. હવે આપણે આગળ જોશું. આગળ પણ કપાસ છે, પ્લસ કે આગળ છે ને ઘોડા પણ કર્યા છે ખેતરમાં. જો આ પાછો કપાસ આવી ગયો, અને કપાસની અંદર છે ને કોઈ જગ્યા પર તુવેર પણ કરી છે. ફિલહાલ તો અમે આખું ખેતર જ કરતા હોઈએ છીએ. જો આ તુવેર છે ફ્રેન્ડ્સ. આખા ખેતરમાં કપાસ કરેલો છે, બસ ખાલી થોડી જગ્યા જ બચી છે ને ત્યાં ઘોડા કર્યા છે. તો હું તમને ઘોડા પણ બતાવીશ આજે. જો ફ્રેન્ડ, આ કોરા આવી ગયા. આ તુવેર છે, જોઈ શકો છો તમે. જો આખા ખેતરમાં કોરા કર્યા છે. જો કોરું. જો ફ્રેન્ડ્સ, કોરા લાગી ગયા છે. અત્યારે તો ફિલહાલ બહુ નાના છે, બસ થોડો ટાઈમમાં મોટા થઈ જશે. જોઈ શકો છો તમે. જો કેટલા બધા છે ફ્રેન્ડ્સ. ત્યાંથી લઈને ત્યાં સુધી કપાસ છે. આ બાજુ કોરા કર્યા છે. આ મોસ્ટ ઓફ વધારે નથી, મોસ્ટ ઓફ કપાસ જ કર્યા છે અમે લોકોએ, અને આ કોરા કર્યા છે ફ્રેન્ડ્સ. અમે ગામડે આવ્યા છે ને ફ્રેન્ડ્સ. જો ફ્રેન્ડ્સ, આ ચીબડા છે. જો હજુ બહુ નાના છે. આ ચીબડાના વેલા છે. જો ઓકે ફ્રેન્ડ, બાય. આ બધું તો કારેલા છે. જો આ અમારું ખેતર નીકળ્યા એટલે સીધા રોડ પર આવી ગયા. ફિલહાલ તો હું છે ને અત્યારે મારા ગામડામાં આવી છું. જોઈ શકો છો તમે, ચારે બાજુ ખેતર છે. જો ઓકે ફ્રેન્ડ્સ, બાય.